અને હવે આગળ વાત કરીએ તો દક્ષિણ કુવૈતમાં સ્થળાંતર કામદારોના રહેઠાણની ઇમારતમાં આગ લાગવાનો બનાવ બનતા 40 ભારતીયોના મોત થઈ ગયા। સાથે જ દુર્ઘટનામાં 12 જેટલા વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા। ઇમારત એનબીટીસી દ્વારા બનાવવામાં આવી હતી, જે કુવૈતનો સૌથી મોટો બાંધકામ જૂથ છે। સ્થાનિક મીડિયાના અહેવાલ પ્રમાણે મંગાફ શહેરમાં 6 માળની ઇમારતના રસોડામાં સ્થાનિક સમય મુજબ સવારે લગભગ 6 વાગે આગ લાગી હતી। ક્રિમિનલ એવિડન્સના મહાનિર્દેશક મેજર જનરલ ઈદ અલ ઓવેઇહાને પ્રારંભિક મૃત્યુઆંક 35ની પુષ્ટિ કરી હતી। 6 વધુ પીડિતો બાદમાં હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા હતા। કુવૈતના આંતરિક પ્રધાન શેખ ફહાદ અલ યુસુફ અલ સબાહે પોલીસને મંગફ બિલ્ડિંગના માલિકને પકડવાનો આદેશ આપ્યો હતો। તો મહત્વના સમાચાર છે, કુવૈતમાં એક ઇમારતમાં ભીષણ આગ ફાટી નીકળી। જો કે આ ઇમારતમાં 195 ભારતીય લોકો રહેતા હતા, ત્યારે વહેલી સવારના રોજ આ આગ ફાટી નીકળી। રસોઈના સામાનના કારણે અમુક ક્ષણોની અંદર આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ત્યારે આ ઘટનામાં કુલ 40થી વધુ લોકોના મોતનો આંકડો સામે આવ્યો છે, જ્યારે કે 30થી વધુ લોકો ગંભીર રીતે ઘવાયા છે। કુવૈતના આંતરિક પ્રધાન શેખ ફહાદ અલ યુસુફ અલ સબાહે પોલીસને મંગફ બિલ્ડિંગના માલિકને પકડવાનો આદેશ આપ્યો હતો। તો વિદેશ મંત્રી એસ જયશંકરે ઘટનાને લઈને દુઃખ પણ વ્યક્ત કર્યું છે। મહત્વના સમાચાર કુવૈતથી મળી રહ્યા છે। કુવૈતમાં ભારતીય દૂતાવાસે ઇમરજન્સી હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે। તો સવારે લગભગ 6 વાગે આ આગ લાગી હતી। પીએમઓ તરફથી મૃતકોના પરિવારજનોને રૂપિયા 2 લાખની સહાયની જાહેરાત પણ કરવામાં આવી છે। તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી અનિલ પટેલ। અનિલ, જે રીતની આગ લાગી છે, 40 ભારતીયોના મૃત્યુ થયા હોવાના સમાચાર છે, શું વિગતો? ખાસ કરીને જે રીતે આખી આગની ઘટના ઘટી, લગભગ કાલે સવારે એટલે કે 6 વાગ્યાની આસપાસ રસોડાની અંદર આ ઘટના જે થઈ હતી અને જે આગ છે તે ઉપર ગઈ હતી। 6 માળની બિલ્ડિંગ હતું આ કુવૈતની અંદર, મંગાફ જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર, અને લગભગ 160 લોકો કારણ કે ત્યાં રહેતા હતા। અને તમામ જે લોકો છે એ જે કંપની છે એ કંપની સાથે કન્સ્ટ્રક્શન કંપની કેજી ઇબ્રાહિમની જે કંપની છે, જે મૂળ કેરળના છે અને ક્રાઉન પ્લાઝા જે હોટલ છે એના ચેરમેન પણ ગણવામાં આવે છે। અને ત્યાં કુવૈતમાં તેમની કન્સ્ટ્રક્શન કંપની છે ને એના મજદૂરો જે છે એ હતા। ખાસ કરીને કૃષ્ણા, તમને કહી દઉં કે મોટી સંખ્યામાં કુવૈત, મસ્કત, દુબઈ અને આસપાસના જે ગલ્ફ કન્ટ્રી છે ત્યાં ભારતથી મહત્તમ જે લોકો છે ત્યાં રહે છે। અને ખાસ કરીને જો મસ્કત અને દુબઈની વાત કરીએ તો આપણા ગુજરાતના પણ મોટી સંખ્યામાં જે લોકો છે ત્યાં ઉદ્યોગ સાહસી તરીકે તે કામ કરે છે। મોટી વાત એ છે કે અહીંયાથી મજદૂરો ત્યાં જાય છે, એ જે કંપની છે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર લઈ જાય છે અને જે તે જગ્યાએ તેમને રાખે છે। એમની વ્યવસ્થા પણ એટલી સારી હોતી નથી। એક જ રૂમની અંદર 8થી 10 લોકો રહેતા હોય છે, રહેવા માટે મજબૂર રહેતા હોય છે, કારણ કે ત્યાં તેઓ નોકરી કરવા ગયા હોય છે અને ઓઇલ કંપની સાથે અને એ તમામ કંપનીઓ સાથે આ જે કેજી ઇબ્રાહિમ છે, જે તેમના મૂળ માલિક છે, જેને અત્યારે અરેસ્ટ કરવાની ત્યાં એમના માટે વોરંટ નીકળ્યું છે, એ તમામ લોકો ત્યાં જે રહી રહ્યા હતા। અને સવારની સ્વાભાવિક છે, લોકો જ્યારે પોતાના કામ ઉપર જવાની તૈયારી કરતા હતા, કેટલાક લોકો ઊંઘમાં હતા ને એવા સંદર્ભમાં ઘટના ત્યાં થઈ હતી। કેટલાક સ્થિતિ એવી હતી કે ધુમાડો ઉપર ફેલાયો હતો, કેટલાક લોકો તો ઉપર જતા રહ્યા હતા। આખું ટાઈટ બંધ કાચ હતું, ત્યાં ઓપન કાચ નહોતું। કદાચ ત્યાં એસી કે જે સેન્ટ્રલ એસી છે એની વ્યવસ્થા હશે, એટલે બંધ કાચ હશે, એના કારણે આગ વધારે લાગી અને કેટલાક લોકો ઉપરથી કૂદી ગયા જીવ બચાવવા માટે, ઘાયલ થયા છે। હજુ જો વાત કરીએ, જે લેટેસ્ટ આંકડો છે તે પ્રમાણે 41 ભારતીયો સહિત 49 લોકો જે છે તે મોતના મુખમાં હોમાઈ ગયા છે। લગભગ 50થી વધુ લોકો જે ઘાયલ છે તે અલગ અલગ હોસ્પિટલોમાં ત્યાં દાખલ કરવામાં આવ્યા છે। ભારતીય દૂતાવાસ તરફથી ત્યાં તમામની કાળજી રાખવામાં આવી રહી છે અથવા તેમની માટે વ્યવસ્થા કરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે ભારતીય દૂતાવાસ જે છે એ નિયમિત રૂપે જો આ તમામ ભારતીયોની મુલાકાત લે, એમની સાથે મિટિંગો કરે તો તેમની મુશ્કેલી તેમને ખબર પડે। પણ ભારતીય દૂતાવાસ પણ આવા કન્ડિશનમાં જ્યારે તમામ વસ્તુઓ સમૂહસૂત્રું ચાલતું હોય ત્યારે તે આરામથી લોકો માત્ર કોરસ્પોન્ડન્સનું કામ કરતા હોય છે, માત્ર વિઝા અને તમામ લોકોનું કામ કરતા હોય છે। જો નિયમિત આવા ગ્રુપોનું, જે ભારતીય ગ્રુપો છે કે તેઓ કેવી રીતે રહી રહ્યા છે, કેવા કન્ડિશનમાં રહી રહ્યા છે, જે જગ્યા રહી રહ્યા છે તે કન્જેસ્ટન્ટ છે કે કેમ,
તેમને પૂરતી સુવિધા અપાઈ રહી છે કે કેમ, એ તમામ વસ્તુઓ કોઈ જોતા નથી. માત્ર જ્યારે આવી ઘટના ઘટે ત્યારે કાળજી લઈ રહ્યા છે એવા તમામ પ્રકારના ડોળ કરતા હોય છે. એ માત્ર એક વખત નહીં, વારંવાર આવી ઘટનાઓ બનતી હોય છે. અને જે લોકો વિદેશમાં ઘણી વખત ફસાતા હોય છે એ લોકોની ફરિયાદ પણ એ જ પ્રકારની હોય છે કે ભારતીય દૂતાવાસની શરૂઆતમાં તેમને મદદ ના મળી, હો હલ્લા થાય છે, મીડિયામાં તમામ એસ જયશંકર પણ કુવૈત જવા માટે રવાના થવાના છે, તો કેવી કાર્યવાહી થતી હોય છે આવી ક્યારેય દુર્ઘટના સર્જાય ત્યારે? ખાસ કરીને જો MEA એટલે કે વિદેશ મંત્રાલય છે, મિનિસ્ટર ઓફ એક્સટર્નલ અફેર્સ, એના તરફથી આ તમામ પ્રકારની અત્યારે કાર્યવાહી થવાના છે. કારણ કે એમાં બે વસ્તુઓ છે. એક વસ્તુ તે જે લોકો ત્યાં ગુજરી ગયા છે એમની બોડી ભારત લાવવાની વાત થશે. એ લોકો ક્યાંના છે, કેવી રીતના છે, અહીંયા લાવી શકાય છે કે કેમ, કે પછી ત્યાં જ તેમનો અંતિમ સંસ્કાર કરશે, એ એમના પરિવારથી પૂછવામાં આવશે. એના પછી આ નિર્ણય કરવામાં આવશે. બીજી એક વાત, હજુ પણ જો કાલે સાંજે જ PMO અને પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી આની બેઠક કરી, તમામ પાસાઓ તપાસ્યા, તમામ જે લાગતા વળગતા એના વિભાગો હતા તેને સૂચના આપી છે કે આ રીતે મદદ કરી. 2 લાખ રૂપિયાના પરિવારોને જે ગુજરી ગયા છે તેને જે છે વળતર આપવાની પણ વાત થઈ છે. પણ સવાલ એ જ છે કે કૃષ્ણા, કે જ્યારે આવી ઘટનાઓ ઘટે છે ત્યારે તમામ પ્રકારના પ્રોટોકોલ કે તમામ પ્રકારની વાતો, સુરક્ષાની વાતો કરવામાં આવે છે. સવાલ એ છે કે જ્યારે અહીંયાથી લોકો ભારતીયો ત્યાં જાય છે રહેવા માટે, તેઓ કેવી કન્ડિશનમાં રહી રહ્યા છે, શું તેમને પૂરતી સુવિધા છે, તેમની સુરક્ષાની પૂરતી સુવિધા છે, જે જગ્યા રહી રહ્યા છે તેમને તેના માટે અનુકૂળ વાતાવરણ છે, તેમના પ્રાથમિક સુવિધાઓ કેવી રીતે મળી રહી છે, એવી કોઈ પણ પ્રકારની ચર્ચા કરવામાં આવતી નથી. હવે જ્યારે આ આગ લાગી છે અને હવે જ્યારે આવી તમામ પ્રકારની કન્ડિશન ત્યાં ઊભી થઈ છે, તો હવે તમામ પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. ત્યાંના ગૃહમંત્રીએ પણ જે રીતે નિવેદન આપ્યું છે કે માત્ર આ લોકોએ પૈસા કમાવાની લાલચની અંદર તમામ લોકોને એક જ જગ્યા ઠાંસી દીધા હતા, અને એટલા માટે જ્યારે આગ લાગી ત્યારે આવી તપાસ કે તમામ વસ્તુઓ થઈ રહી છે. એટલે એક વખત તો નિશ્ચિત છે કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હોય કે કોઈ પણ બિઝનેસમેન હોય, એ વધુ કઈ રીતે પૈસા કમાઈ શકે તેના માટે આ વ્યવસ્થા કરતા હોય છે. મજદૂરોને કેવી રીતે ઓછી સુવિધાઓમાં પણ તેમને રહેવા માટે મજબૂર થવું પડે છે, કારણ કે તેઓ ભારતથી ત્યાં ગયા હોય છે પૈસા કમાવા માટે, નોકરી માટે, કારણ કે ભારતમાં એમને લાગે છે કે સુવિધાઓ નથી. એટલે એક રીતે તમે જોવા જાઓ તો એ બંને રીતે સરકાર માટે તો નામોશી છે, પણ કુવૈતની સરકાર કે જે ગલ્ફ કન્ટ્રીની સરકારો છે તે લોકોનું વર્તન ભારતીયો પ્રત્યે કે ભારતીય ઇન્ડસ્ટ્રીઓ પ્રત્યે કેવું છે, નરમ વલણ છે, અને આગ લાગે ત્યારે તમામ પ્રકારની વસ્તુઓ કૂં ખોદવાની વાત આ સામે આવી છે. એટલે ભારતનું તંત્ર હોય કે પછી કુવૈતનું તંત્ર હોય, એ બંને જ્યારે ઘટનાક્રમ થાય, તમે આને TRP જે ગેમ ઝોન છે એની સાથે બિલકુલ આને સરખાવી શકો છો કે હવે આગ લાગી છે તો તમામ પ્રકારની સુવિધાઓ, જે માલિકોની ભૂલ છે એને પકડવાની કામગીરી એ તમામ પ્રકારે થશે. એટલે તંત્ર ભારતનું હોય કે કુવૈતનું હોય, બધું એક જેવું જ લાગે છે ગરીબો માટે અને જે લોકો કામદારો છે એ લોકો માટે. કૃષ્ણ. જી આભાર અનિલ, સમગ્ર માહિતી